નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલીથી વાયા સુલિયાત મોરા થઈ અને ગોધરા જતો મેઇન રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। મળતી માહિતી મુજબ પીછોડા લીમડો સ્ટેશનથી સંજેલી તાલુકાના જુસ્સા ગામ સુધીના રોડ 2020 એટલે કે રોડ ડબલ પટ્ટી બનાવ્યો હતો। તે હજી 2 વર્ષ પૂર્ણ થયા નથી અને હાલ બરાબર ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીના સમયે વાહનોના ભયંકર અકસ્માતો સર્જાય છે। તેમજ બાઇક સવાર પોતાની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બજારથી લઈને આવતા હોય છે અને અચાનક ભયંકર ખાડામાં પડતા તેમના સામાનને પણ નુકસાન થતું હોય છે। આ રીતે આવા ભંગાર રસ્તાઓનું કામ ફરી સારી રીતે કરાવવું જોઈએ, નહીં તો ભવિષ્યમાં મોટા અકસ્માત થઈ શકે છે અને નાના મોટા અકસ્માતનો ભોગ પણ બને છે। તો PWD વાળા કોઈ પણ અધિકારીની વિનંતી કે આ સમસ્યાનું સમાધાન કરે, નહીં તો મોટો કોઈ અકસ્માત ઊભો થાય તો જવાબદારી રોડ ખાતાની રહેશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તો જવાબદાર માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ સ્થળ મુલાકાત લઈ અને સત્વરે રિપેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હવે જોવું રહ્યું કે તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગશે કે ઊંઘતું રહેશે તે જોવું રહ્યું। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।